હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો અત્યારે જુઓ ભાઈ, સવારના વાગ્યા કલાક ખબર આમાં જ બતાવી દઉં 10:34 થઈ હું જાગ્યો છું. હજી કાલ વહેલો થઈ ગયો તો આજ થોડુંક મોડું જગાઈ ગયું. બટાટા ડુંગળીનું શાક છે, બટાટા ડુંગળીનું, અને ભાઈ રોટલી. અત્યારે 2 જ રોટલી જોવો તમે. સવારમાં હું 2 જ રોટલી ખાઉં, પાણી તો હોય. આપણે તીખું બહુ લાગે મિત્રો, આ માવા ખાવી જ ને એના લીધે. જો હવે હાલો તો જમી લઈએ. તો મિત્રો 11 વાગી ગયા, 11 ઉપર થઈ ગયો ત્યારે તો. અને પાછો આજ વિશાલભાઈનો ફોન આવી ગયો. તે મને ક્યાં હું ખબર કે આજ પાછું ભાવનગર જવાની પૂરકા ફેરો છે, અહીંથી લઈને જવાની. બે પાછા રખડી પાછા આજે ભાવનગર. કાલે ગયા, કાલે એનો ફેરો હતો, આજ પાછો હુરકાવાળાનો છે. એટલે આજ 12:30 વાગે જવાનું છે. વિશાલભાઈની ગાડી આવશે. કાલ તો ખાલી યાન ભરવા જ ગયા હતા, આજ તો ફેરો છે ને યાને છે, બે ભરવાનું છે. કાંઈ વાંધો નહીં, ભરી નહીં. તો ઓલા વરે મમ્મી તો કુંડી નાડા પડે, જો બતાતા છે તમને કામ ચાલુ છે ને. એટલે ભાઈ આજે આપણે જવાનું છે ફૂલ બાકાજી કીધી મોટરમાં બેહવાની મજા આવે. આજ તો ત્યાંથી એક ભાઈ બને આવશે પાછો. જો ભાઈ અત્યારે મારા મમ્મી ને મારા બા બે જ છે ઘરે, બીજું કોઈ છે નહીં. બાકી જો ભાઈ આ વ્યૂ મસ્ત હે ભાઈ મારા ઘરનો, બીજું કંઈ નહીં. મિત્રો વિશાલભાઈ આવે છે, આપણને ઊભું રહેવાનું કીધું. દર ખાલે આપણે બહાર જ ઊભું રહેવાનું કે ખાલી ગાડી લઈને આવે તો અહીંથી હોય જવાનું. દરરોજ આપણે એમ થાય એટલે આપણે ત્યાં ઊભું રહેવાનું ખાલી, એ વહી જાય. આપણે જો ગાડી આવી ગઈ હાલ મારા હવા મિત્રો પડવા પહોંચ્યા. પેટ્રોલ પાણી ભરવા આવું કરવું પડે અમારે. જો ભાઈ હજી હુરકા જવાનું પણ વાર છે, હજી પડવા જ પહોંચ્યા. બ્લોકમાં બહુ મિત્રો કેવો જમાનો આવ્યો ખબર છે? વાહે બેહવું પડે, આમ તમે જોવો વાહે બેહવું પડે. મિત્રો પાર્ટી આપણે ભરી લીધી છે, પાર્ટી તમને બતાવું તેમ નહીં જોઈ લો છે કે નહીં ભાઈ. આપણે વાહે બેઠા બેઠા જવા જ છે ભાવનગર પૂરકા સુધી. ભાઈ એમાં એવું છે, આ વાહે હું કાં બેઠા તમને ખબર છે? એમાં એવું છે આગળ પાછા 3 જણા થઈ ગયા. એક મારો ભાઈબંધ ને આયા પૂરકાનો, એને લઈ ગયા, એને ત્યાં બેહાડી દીધું ને હું આયા બે. તો કાંઈ વાંધો નહીં, વાહે જેવો મજા નહીં આવે, પવન બહુ આવે પાછો. જો અત્યારે પૂરકાથી નીકળી ગયા, રસ્તો કદાચ તમે જોયો હશે, ન જોયો ચેક કરી લો. હાલો તમે જોયો હશે. આપણે વાહે ઊભું રહીને જ જવાનું છે હમણાં. જોયું ઉઠતા ઉઠતા પડી ન દેવી એનું એક ધ્યાન રાખવું પડશે. બાકી રસ્તો કેમ છે જો ભાઈ, રોડ આવે ને ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે. જો તમે વાહે બેસી ગયો, હું એકલો જ છું, બીજું કંઈ છે નહીં. કેમ કે આ થોડુંક પડી જવાય એવું છે, એટલે ધ્યાન રાખવા એવું પડી જાય. બાકી તો ભાઈ આયા મજા આવે. હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને કારખાનું થોડુંક બતાવ્યું. હું જાજુ શૂટ ન કરી શકું, હું કાં ખબર છે, કારણ કે ત્યાં પાછું ખાલી કરવાનું, ઉતાવળમાં ખાલી કરવાનું. અત્યારે વાગ્યા કલાક ખબર છે 2 વાગી ગયા. 5 વાગે ત્યાં આવ્યા ભોગવાનું, 5-6 વાગે નકર અંધારું થઈ જાય. અંધારું થઈ જ જાય જો કે પાછો, તોય થોડીક ઉતાવળ રાખવી તો સારું. એટલે હું તમને જાજો બતાવી ન આપું, તોય વ્લોગમાં બી ના રહેજો. આજ મેળ આવે ને તો બતાવી દેવું છે. હાલો જો ભાઈ બાકી તો આવી જુઓ તમે. તમે કોઈ વાહે બેઠા હોય તો કહેજો આવી રીતે. આ મારી સેફટી હાટું ના બાંધ્યા પાછા જોઈજો. આ એની સેફટી હાટું, હું તો ગમે અહીંયા ટીંગાઈ જાઉં, આની એક સેફટી રાખવી પડે, એ જરૂરી છે મિત્રો. જો કેમ કે આ પડી જાય તોય અહીંથી તો બંડલ પડી જ જાય, આ તો તોય નાની એવી સેફટી આયા નકર બાંધેલા જ છે દોડા જો છે. હલો બ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. અને આ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે સુધી જોયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારો ભાઈ. હજી ક્યાં ભોગડ્યો છે. હાલો હજી તો આપણે આમ જો વ્લોગ ફટાફટ ડેલી વ્લોગ આવશે, દરરોજ આવશે. હવે તો જોજો જ નહીં તમે, દરરોજ ગમે ત્યારે આવશે. હું કંઈ ટાઈમ નથી મારો કેદી મૂકવું, એ ટાઈમની ખબર પડશે કંઈક કે જ્યારે મારો ટાઈમ હોય એ ટાઈમે ડેલી આવી જાય છે. પણ વ્લોગ દરરોજ આવશે એ ફાઇનલ. વ્લોગમાં બિનાઈ રહ્યો ભાઈ કીધો જોવો.
મિત્રો ભાવનગર પહોંચી ગયા. જોવો તમે ખાલી ટ્રાફિક જોવો, ટ્રાફિક બાકી કઈ ઘટે ને એવું મિત્રો, એક નંબર ટ્રાફિક જોવો તમે, કાંઈ ન ઘટે. મોજે મોજ, દરિયા દરિયા પાયા છે ને. ક્યાંક ઘરે ક્યાંક ખલવાડું હોય ને ત્યાં ટ્રાફિક થઈ જાય. એક મોટી વસ્તુ બતાવું, આ ખાલી તમે બિલ્ડિંગ જોવો ઉભા રહ્યો, બિલ્ડિંગ જોવો તમે કેમ ઊભી રહી ગઈ. આ તડકાનો બફાવ જો મિત્રો, ટાંકો. હમણાં હિમાલયા મોલ આવે, તમને બતાવું હિમાલયા મોલ જોજો હમણાં આવશે. ટ્રાફિક તો બાકી ભાઈ જો હલવાઈ ગઈ. હિમાલયા મોલ લગભગ હા આવશે એન જ જો હે. હમણાં તમને હિમાલયા મોલ બતાવું, લો બના રહેજો. મિત્રો હિમાલયા મોલ આવ્યો તો જોદાય. આ ચાલુ ગાડી છે ને એટલે હરખું નહીં બતાય. જો બાઈકે તમે હિમાલયા મોલ જો હોયો ગયો. વાહે બે હોય ને આવે મજા આવો, પછી એમાં ના નહીં. બાઈકે જો આવ્યો તો હું લગભગ 7મી 8મી વાર હિમાલયા મોલ આવ્યો. એટલે આમ જઈને હોયો નહીં ગયા, અંદર ગયા પાછા એમ ગયો. ત્યાંથી તો આપણે બહુ વાર બેઠા, આ તો અંદર ગયો 7-8 વાર એમ. જો બાકી મોટી મોટી બિલ્ડિંગો છે. જો કાલ ભાવનગર આવ્યો, જાજુ તમને બતાવી ન હોય કે એટલે વાંધો નહીં, કારણ કે કાલ હું છે ને પછી અંદર બેઠો હતો, એટલે અંદર અમારે ગીત ચાલુ હોય હું મારા ફોનમાં, એટલે બહુ શૂટ ન કરી શકું. હવે જોઈ લો તમે કેટલા વર્ષો વહી જાય છે આ બિલ્ડિંગ બનાવવામાં. ઓહો કાંઈ ન ઘટે. બાકી નજારો તો ભાઈ આવો એમ તો હોય, જામનગર બોટાદ બાજુ હોય, પણ આ તો અમારા નાનું આમ તો ભાવનગરની અંદર આવા બંગલા હોય એટલે કઈ ઘટે જ નહીં. પછી મિત્રો જો ખાલી એક ફર તેમ બંગલો જોવો એટલે તમને મોજ આવી. ક્યાં પહોંચ્યા? ભાવનગર યુનિવર્સિટી ગેટ ત્યાં પહોંચ્યા આવી મિત્રો. તમને મજા આવે આજ, પણ ફેરો ખાલી થાય ને એ નહીં બતાવે શું કા ખબર છે, કારણ કે ત્યારે હવે ફેરો ખાલી કરવો કે હવે પછી આ કરવું, એટલે બધું હું ન કરી શકું. એટલે ગમે એક વસ્તુ મારથી થાય એટલે ભાઈ હું તમને અત્યારે બતાવી દઉં. પછી ત્યાં જો બતાવી શકું તો બતાવીશ. હિમાલયા મોલ જોઈ લીધો, વાત પતી ગઈ. એ એક જ જોવા લાયક છે ભાવનગરમાં, બીજું કાંઈ છે જ નહીં. બાકી જો ભાઈ ગાયો ઘા જાય ગાડી. મિત્રો ઢાળ ચડવી છે, ઢાળ વાહે તો ગાડી આવે. આ તમે બિલ્ડિંગો છો, આ કયો રસ્તો એ મને તો નથી ખબર. તમે આવ્યા હોય તો જરાક કમેન્ટ કરજો. અહીંયા મજા આવે એવું હે મિત્રો. આ જોવો તમે બધું, આ બધું જોવો શું હે આ બધું. આ ઉપર જે આવ્યા છે કે નહીં, આપણે એની ઉપર ચડી ગયા. હા જો અહીંથી આવ્યા હોય, જે ઉપર આવ્યા હતો ને એની ઉપર આપણે ચડી ગયા મિત્રો. આ નીચે એક રસ્તો છે, ઘડીક હેઠો બેસી જઈ. આની હેઠે એક રસ્તો છે મિત્રો, હેઠે. અહીંયા ઉપર જેવી મજા ન આવે. ઉપર પવન બવન આવ્યા રાખે એટલે મજા આવે. જો બાકી ખટારા આવે છે, ખાલી બિલ્ડિંગ જોવો ને જ્યાં તમને આવે એમ થઈ જાય. ઓહો એમ તો આ રસ્તે હું લગભગ પહેલી વાર આવ્યો, આવ પહેલી વાર. એટલે હિમાલયાવાળા રોડે તો ઘણી વાર આવી ગઈ. બાકી જો વિશાલભાઈ ની અંદર બેઠા, મને અહીંયા બહાર મૂકી કે તું અહીંયા બહાર બે જાય, એમાં પડ્યા નહીં એનું ધ્યાન રાખ. મેં કીધું આપણે ગમે ત્યાં હાલે, આપણને ટૂંકમાં બે હોય ને જગ્યા મળવી જોવા, બાકી બધું શું ચાલે. ખાલી જગ્યા મળી દેવી જોવે એટલે વાત પતે. જોવા તમે આ લગભગ એસી ગાડી હાલતી છો. આ તમને ભલે ધીમી લાગે, આ એસી ગાડી હાલે. આ અમારી વાત કરો, આ ગાડી તો કેટલે હાલતી હોય કોને ખબર હવે. આ નિહાળીયા છે ને આવડિયા, એ મને વર્ષો જૂની લાગે. હું કા ખબર કે પડી ગઈ, જોવા નિહાળાઓ પડી ગઈ. હવે આવા રસ્તા આવી ગયા છે. હવે કારખાનું આવે ને તૈયારી થોડું મિત્રો પહોંચી ગયા. જો ભાઈ પાણી ભરી લીધું આપણે.
આપણી ગાડી આમ છે પણ એમાં છે એવું કે ના હું ઉતારી નહીં આપું શું કાંઈ ખબર છે કામ કરવું કે શું કરવું એટલે બરાબર ઓકે મેં તો એટલું ખાલી કર્યું હજી હવે તો ઘણો બાકી છે સો ભાઈ મિત્રો બોરા ચડાવવાનું તો તમને બતાવું આવો જો ભાડા હવે જે આવે કે ને એ બોરા આજે લાવવાના છે અહીંયા જો કે મૂકો બોરા નથી દીધા આમાં આવો ખાગો કે અવાજ નહીં આવે કાંઈ વાંધો નહીં હોય નથી કે મિત્રો ગાડી પેક થઈ ગઈ હું તમને બતાવું જો ભાઈ થઈ ગઈ પેક હાથ પગે ધોઈ નાખ્યા આવું છે અહીંયા બધું જો અહીંયા પીવાનું પાણી છે પહેલાં આવ્યા હતું હવે આપણે આયા લઈ લીધું શું કાંઈ ખબર છે તમને કેમ કે આ બીજો માલ ભરવાનો હતો એટલે આયા લઈ લીધું આયા બધા કામ કેમ કરે હું તમને બતાવું જો ભાઈ આમ કામ કરે બધા હવે આપણે બેસવાનું છે ભાઈ વાહે વાહે બેસવાનું છે તો ગાડી ચાલુ છે હાલો તો બ્લોકમાં બી ના રહીએ એટલે મજા આવે હું તમને ને મને હાલો ભાઈ આગળ આકો હાલો તો મિત્રો નીકળી ગયા જો ભાઈ માવા ખાતા ખાતા કહેતો હતો ને ઉપર બેસવાનું વારો આવશે કેમ કે હેઠે પાછા 3 જણા તો આજકાલ કંઈક બેસવાનું હરખું સેટિંગ થયું આઈન પા પહેલાં તો ઓલા પર ઘોકડામાં બેવું તડકો લાગતો અત્યારે વસ્તુ થોડુંક વરસાદ જેવું છે તો મિત્રો ઘરે પહોંચી ગયા હવે અને ટાઈમ તો આમાં જ બતાવવો પડશે એટલે ઘડિયાળ તો બગડી ગયેલી 7:53 થઈ છે મિત્રો તો મિત્રો આજ ઘણી બધી સફર થઈ ગઈ બહુ મજા આવી તો મિત્રો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં જાઓ જે સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક ન કરી લાઈક કરી નાખો મળીએ છીએ કાલે નવા વ્લોગમાં ડેલી વ્લોગ કર્યા છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ